જય ભીમ જય સંવિધાન. સુરતથી સુનિલ મેરિયા. આજે આપણે ફરી ચર્ચામાં આવ્યા છીએ આપણા સમાજની છાત્રાલય માટે. આપણા સમાજની છાત્રાલય બંધ હાલતમાં છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આપણી છાત્રાલયનો રિનોવેશન નથી નવી બનાવતા. પણ એના માટે આપણે જ જવાબદાર છીએ. આપણા સમાજના નેતા જવાબદાર છે. આપણે આપેલા વોટ જવાબદાર છે. કેમ કે આપણે એને ચૂંટીને મોકલ્યા છીએ, પણ સમાજના કામ તો થતા જ નથી. પણ આ લોકોને તો ખાલી પાર્ટીની સાફસૂફી કરવી છે, પાર્ટી માટે જ કામ કરવું છે. એટલા માટે હું કહેવા માગું છું, તમારે લડવું પડશે, લડવું પડશે, લડવું પડશે. આવનારા ભવિષ્યમાં ક્યાંક તમારા બાળકો વંચિત ના રહે, શોષિત ના રહે, પીડિત ના રહે. એટલા માટે તમારે લડવું પડશે. નહીં લડો, આગળ નહીં આવો, બહાર નહીં નીકળો તો તમારે ગુલામી જ કરવાની છે, તમારે મજૂરી જ કરવાની છે. પણ આ તો મને એવું થયું, ચાલો આપણે દિલની વેદના સમાજ સાથે વાત કરીએ. હું છેલ્લા 5 વર્ષથી છાત્રાલયના જ કામ કરું છું, પ્લમ્બિંગના, બાંધકામના. આપણે એસટી લોકોના જે મિનિસ્ટરો છે એ લોકો જો કામ કરતા હોય અને આપણા સમાજના નેતાઓ મિનિસ્ટરો કામ ન કરે તો શું કરવું જોઈએ? આપણે એને કાઢી મેકવા જોઈએ. આપણે બીજી વાર ઊભા રહે તો એને હરાવવા જોઈએ, જેથી કરીને પાર્ટીનું કામ ના કરે, સમાજનું કામ કરે. સ્ટેટ ઓફ ગુજરાત, માય પીપલ, એસસી શેડ્યુલ કાસ્ટ, માય સેલ્ફ ડ્યુટી. એસસી શેડ્યુલ કાસ્ટ પીપલ્સ પોલિટિકલ લીડર, બીજેપી, ઇન્જરિસ્ટ ઓફ ધ હેલ્થ. આ લોકો ખતરનાક છે, નુકસાનકારક છે. આ લોકોને આપણે કાઢી મેકવા જોઈએ. કેમ કે આ લોકોને ખાલી પાર્ટીની ચાપલૂસી કરવી છે, પાર્ટીનું જ કામ કરવું છે, પોતાના ગીચા ભરવા છે, પોતાના ઘર ભરવા છે, સમાજ જાય તેલ લેવા. સમાજને શું છે? સમાજે તો મત આપી દીધા, વોટ આપી દીધા, જાઓ ઘરે. પણ હું ડંકાની ચોટ પર કહું છું, તમે નહીં જાગો, આગળ નહીં આવો તો તમારે ગુલામી કરવાની છે, તમારે મજૂરી કરવાની છે. ભવિષ્યમાં તમારા બાળકોને ટીકમ પાવડા ના લેવા પડે તો બહાર નીકળજો અને આગળ આવજો. અમારા વિડીયોને શેર કરજો, સપોર્ટ કરજો. તમામ એસસી શેડ્યુલ કાસ્ટના મારા સમાજના નેતાઓ, સમાજના મારા ભાઈઓ ખાસ જાણશે કે સમાજલક્ષી જે કામ કરો વ્યક્તિઓ છે, આ સંદેશ ત્યાં સુધી પહોંચાડજો. જય ભીમ.